જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ આપણા શંકર ભગવાનની લિંગ. આ જે જગા છે ને એ આપણી આ પવિત્ર જગા છે અહીંયા ઝાંઝીબારની. અને અહીંયા બીલીપત્ર જંગલની જેમ ઉગે છે, કારણ કે વર્ષો પહેલા અહીંયા આ લોકો આપણા ભાઈઓ આવ્યા છે ને, આપણે અહીંયા જે બધું બાંધ્યું ને, અહીંયા શું કહેવાય, તમે નીચે બેસ ઝાંઝીબારમાં. અને અલોકાએ આપણે કહીને કે બધા આંબાના ઝાડ લઈ આવ્યા, પછી બીલીપત્રના ઝાડ લઈ આવ્યા, કમળ લઈ આવ્યા, આંકડો લઈ આવ્યા, યલો ફ્લાવર લઈ આવ્યા અને કમળ લઈ આવ્યા. ઓકે, એ બધી સાઇન છે આપણા શંકર ભગવાનની. ને આપણે જો અહીંયા આપણે શિવલિંગ લઈ આવ્યા, બીલીપત્ર રાખ્યા, આપણા હરીશ મહારાજ આવ્યા. અને 31મી ઓગસ્ટ 2024 રવિવાર આપણે ઝાંઝીબારમાં જાત્રા કરવી છે. આવો બધા ઝાંઝીબારમાં, આપણા બધા સનાતની હિન્દુ આવો ઝાંઝીબાર. આપણે પહેલાં આવશું અહીંયા બીલીપત્રના, અહીંયા જંગલ છે આખું એનું. આપણે બીલીપત્ર લેશું અહીંયાથી, અહીંયા થોડીક પૂજા કરશું, પછી આપણે મંદિરે જઈશું, શ્રી શિવશક્તિ હિન્દુ મંદિર અહીંયા ઝાંઝીબારમાં. એમાં આપણે અભિષેક કરશું ને પૂજા કરશું ને પ્રાર્થના કરશું ને શંકર ભગવાનને બીલીપત્ર ચડાવશું. આપણે બ્રેકફાસ્ટ કરશું. ઓકે, આ પેકેજની અંદર આખી ફેરીની રિટર્ન ટિકિટ છે, બ્રેકફાસ્ટ છે. પછી આપણે પહેલું મંદિર ઝાંઝીબારમાં થયું અમારા હિસાબ પ્રમાણે 1800માં, એ જગાએ પણ અમે તમને લઈ જઈશું. અને આપણો શ્રાવણ મહિનો છે, આપણે બધા સનાતની હિન્દુ છે. ચાલો ભાઈ, દારસલામમાં હો, નૈરોબીમાં હો, કેન્યામાં હો, ટાંઝાનિયા, દુનિયામાં આ એક હિસ્ટોરિકલ મોમેન્ટ હશે. પહેલી ફેરે આટલા વર્ષોમાં જેટલા વર્ષોથી અહીંયા હિન્દુ રહી છે, કોઈ આવી રીતે ઝાંઝીબારની જાત્રા નથી કરી. હું દીપક જોશી, મને એક જાતની લાગણી છે આપણા સનાતન ધર્મ માટે. ને આપણે આપણા બધા ભાઈઓ બહેનોને સમજાવવાનું છે કે સનાતન ધર્મ શું છે. આપણે બધા ભેગા થઈને એક થઈને આ કરશું. અને હું પણ તમને સપોર્ટ આપીશ, કારણ કે હું એમ નથી કહેતો કે હું હિન્દુ છું ને પછી સનાતન. અહીંયા મુસ્લિમ છે, અહીંયા ક્રિશ્ચન્સ છે, અમે બધા ભાઈઓ બહેન સાથે મળીને રહી છે. પણ આ ધર્મ જે આપણો છે સનાતનીનો, આપણે આપણા દીકરા દીકરીને મોટા કરવા માટે આ જાત્રા કરું છું. આ પ્રોફિટ માટે નથી કરતો, સાવ સસ્તામાં હું તમને લઈ આવીશ. ફેરીની રિટર્ન ટિકિટ અહીંયા આવશું. આપણું જો શંકર ભગવાનનું બનાવ્યું છે, અહીંયા ફાઇન રીતે લિંક બનાવી છે. ઓકે, તમે જુઓ બધા. અને આપણે બધા અહીંયા તમે આવો અને અમે તમને બધાને બધી રીતે જોયું. આપણી લિંક બનાવી છે અહીંયા શંકર ભગવાનની. આપણે આ હસમુખભાઈ સોનીએ ઝાંઝીબારમાં, આ આપણા હરીશ મહારાજ આવ્યા ઝાંઝીબાર. ઓકે, ને આપણે આ જગા છે, પવિત્ર જગા છે. આપણા ભાઈઓએ વર્ષો પહેલાં અહીંયા જરૂર એક મંદિર ખરીદ્યું હશે આપણા શંકર ભગવાનનું. અત્યારે તો જરાક રૂઇન થઈ ગયું છે, એટલે આપણી પાસે એક જગા નથી. પણ આપણી પાસે બીલીપત્ર છે. બીલીપત્ર એટલે શંકર ભગવાન, આંકડો એટલે શંકર ભગવાન, યલો ફ્લાવર ઓલા પીળા ફૂલ આવે કે નામ શું, કમળ. હા, પછી કમળ, બધું ઉગે છે અહીંયા. એનું મિનિંગ શું? આપણું શંકર ભગવાનનું મંદિર હશે, અહીંયા વાસ હશે. એટલે તમે આવો બધા હિન્દુ આપણા દારસનામાં રહી છે. હું તમને બધું એડજસ્ટ કરી આપીશ. તમે ટિકિટનું બધું તમને લેવા આવી સ્પોટની અંદર. પણ આપણે ચાલો સાથે મળીને આપણો આ પ્રસંગ ઉજવે. ને કેમ નહીં, શ્રાવણ મહિનો છે ભાઈ, શંકર ભગવાનનો છે. શંકર ભગવાનના આશીર્વાદ કોને નથી, બધાને ગમે શંકર ભગવાનનું કરવું. ઓકે, તો તમે આવો બધાય, ચાલો આપણે સાથે મળીને આ જાત્રા કરે એક દિવસની. અને આ જાત્રામાં તમે આવશો, આ પહેલી હિસ્ટોરિકલ જાત્રા થશે ઝાંઝીબારની. આટલા વર્ષોથી કોઈ દિવસ કોઈએ નથી કરી. હું એમ નથી કહેતો હું કરું છું, બીજી જગ્યાએ હશે શંકર ભગવાનનો વાસ. અમારી સાથે શેર કરો, આપણે બધા સાથે શેર કરશું. પણ આવો ને આપણા હરીશ મહારાજ બોલો શ્લોક તમારી કન્ટિન્યુ. ઓમ નમઃ શિવાય. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् आरुकमिव बन्धनान् मृत्युमोक्ष्यमृतात्.
ઓમ નમઃ શિવાય બધા બોલજો મમ મમ આત્મન આત્મા શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે આફ્રિકા આફ્રિકા તાંઝાનિયા તાંઝાનિયા ઝાંઝિબાર ઝાંઝિબાર પ્રદેશે પ્રદેશે અદ્ય હિંદ મહાસાગર